લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. યાત્રાધામ અંબાજી ગબ્બર માર્ગે લૂંટના ઈરાદે યાત્રિકોની ગાડી પર અસામાજિક તત્વોનો પથ્થરમારો થયો છે. તો 14 પૂનમ ભરવા આવેલા અમદાવાદના શ્રદ્ધાળુઓની 3 કારને નિશાન બનાવવામાં આવી છે અને શ્રદ્ધાળુ સમીર શાહે વિડીયો વાયરલ કરીને તંત્ર સામે સુરક્ષાના ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તો અગાઉ પણ ફાગણ સુદ 14 પણ હળાદ માર્ગે યાત્રિકો પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. તો અંબાજીથી પાંછા માર્ગ પર ફરી એકવાર પથ્થરમારો થતાં ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. તો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કે કેમ? તો 14 અને પૂનમના દિવસે હળાદ અંબાજીને દાંતા અંબાજી માર્ગ પર પોલીસ પેટ્રોલિંગ કરવા માંગ ઉઠી છે અને વારંવાર બનતી ઘટનાઓને પગલે યાત્રિકોમાં ભય અને સુરક્ષા અંગે ચિંતા પર સરી જવા પામી છે.